કરજણ તાલુકાના કંબોડા ગામે મિયાગામ જિલ્લા પંચાયત અને કરમડી તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે ફેરણી કરવામાં આવી. લોકોએ પણ પ્રચંડ સમર્થન આપ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગતરોજ કરજણ તાલુકાના કંબોલા ગામે મિયાગામ જિલ્લા પંચાયત અને કરમડી તાલુકા પંચાયત બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારોએ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં જનસંપર્ક ફેરણીનું આયોજન કર્યું, જેમાં લોકોએ પ્રચંડ સમર્થન આપ્યું હતું. ફેરણી સમયે ગામના એક જાગૃત નાગરિકે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલને રજૂઆત કરતા જણાવ્યું હતું કે અગાઉ આ સીટ પરથી જીતેલા ભાજપના ઉમેદવારે ગામના જીતેલા ઉમેદવાર હતા, છતાં પણ ગામમાં કંઈ પણ વિકાસ કર્યો નથી, કંઈ પણ કામ કર્યું નથી અને પોતાનો જ વિકાસ કર્યો છે તેમ જણાવ્યું. પણ તે દાદાને પછી કોઈ સમજાવવા નહીં આવતા. તમારા ગામના જિલ્લા પંચાયત સદસ્ય નતા રોમભાઈ, કેટલું કામ કર્યું? એક બધા આવું ના આવું વળે એવું કોમ બોમ કશું કર્યું નહીં? કોમ કરે આવું કોમ કરીને જતા લઈને કાગળિયો હાલે આવજો મને વોટ આલજો. તમારા ગામમાં રામભાઈ આવાસ પાસ એવું કઈ બનાવ્યું નથી? સરપંચ થાય તે હોય એવું કરે. એવું ગામમાં વિડીયો નહીં આવી દે અહીંયા આવી એવું ના આવે તો જિલ્લા પંચાયત સદસ્ય હતા ને એ હતા તે બધું આવું ના આવું તો કઈ જતા રહ્યા? બધા ફરવાના ગયા વડોદરા? હોવ કઈ નહીં, હવે અમને આશ્વાસન અમે આલીએ છે, તમે લઈને આવજો, અમે કરીશું તમારું કામ. બરાબર? ભાઈ અત્યારે બધું નતું. ના વાત તમારી હાજી છે, બધા જ વિશ્વાસઘાત કરે એટલે તમે શું કરી શકો છો? એ વાત એ હાજી છે તમારી. કઈ નહીં, આવે સાથ સહકાર આલજો અમને આ વખતે, અમે કરીશું. અમે તો ના જો દાદા, 30 વર્ષથી અમારી સરકાર છે, તમે જાણો છો ને, કોંગ્રેસની સરકાર છે 30 વર્ષથી, ભાજપની સરકાર છે 30 વર્ષથી, અને જીતીને હોય એ લોકો જ આવે છે. એટલે આ કોમ નહીં કરતા ને અમે જઈ જઈએ ને અમને જ કે લોકો એનું કારણ કે એ લોકો અહીં આવ્યા, ભાજપ વાળો કોઈ આવ્યો પ્રચારમાં નહીં આવે, આ કોંગ્રેસ વાળા જ આવે બધે, બાકી ભાજપ વાળા એક જગ્યા ના જાય. એનું કારણ કે અમને હું ભરવું પડે, એવું છે. કઈ નહીં, સહ સરકાર આલજો આ વખતે. હા, ચાલો. વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ.